2016 નું વેકેશન. क्या पता हम આ મમ્મી મારે વેકેશન પડી ગયું. આ મમ્મી ભૂખ લાગી ગઈ, નાસ્તો હોય તો દે ને. મમ્મી પપ્પા ક્યારે આવશે? હમણાં આવશે થોડીક વારમાં. પપ્પા આવી ગયા. પપ્પા મારે વેકેશન પડી ગયું. લે વેકેશન પડી ગયું તારે? બેટ તમે ક્યારે લઈ દો? હમણાં સાંજે આપણે લેતા આવીએ હો. આને અત્યારે બેટની જીત કરી છે ને પણ મારી પાસે અત્યારે પૈસા છે નહીં. ભાઈ મારે 2-5 હજાર રૂપિયાની થોડીક જરૂર છે, તો તમે મારી આ ઘડિયાળ રાખો ને, મને 2-5 હજાર રૂપિયા આપી દો ને ખાલી. લે પપ્પા તમે મારા આટલું બેટ લઈ આવ્યા? कभी कभी जो ये आधी लगती है आधी लिख दे तू आधी रह जाने 2026 નું વેકેશન. બેટા તાર વેકેશન પડી ગયું, કઈ લેવું નથી તારે? હા હવે મારે વેકેશન તો પડી ગયું, પણ હવે એ વ્યક્તિ મારી પાસે નથી કે હું જેની પાસે આવી જીદ કરી શકું. પપ્પા મારે વેકેશન પડી ગયું. પપ્પા તમે મારા આટલું બેટ લઈ આવ્યા? એટલે જ ઓલા કવિએ સાચું કીધું છે ને કે જ્યાં લગી બાપ જીવતો હોય ને ત્યારે એની કદર ઓછી થાય ભાઈબંધ. જ્યાં લગી બાપ જીવતો હોય ને ત્યારે એની કદર ઓછી થાય ભાઈબંધ. પણ જ્યારે એ ખુરચી એક દિવસે ખાલી દેખાય ને તો આખું ઘર રોવડાવી જાય. पापा